સમાચાર અત્યારે વડનગરથી સામે આવી રહ્યા છે કે વડનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક પહોંચ્યા છે અને વડનગરની મુલાકાત લીધી છે. અને ખાસ વાત એ છે મુલાકાતની અંદર કે પ્રોટોકોલ વગર પહોંચ્યા છે. પહેલેથી જ નાયબ મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય છે, નક્કી થઈ જતો હોય છે, પરંતુ અત્યારે હર્ષ સંઘવી કોઈ પણ પ્રોટોકોલ અથવા તેમના શેડ્યુલ વિના અત્યારે વડનગર પહોંચ્યા હતા અને સ્થાનિક નેતાઓ સહિતના તંત્રના કોઈ પણ અધિકારીઓને જાણ પણ ન હતી કે નાયબ મુખ્યમંત્રી આજે વડનગરની મુલાકાતે આવવાના છે. પરંતુ નાયબ મુખ્યમંત્રીની મુલાકાત અંગે કોઈને જાણ ન હોવા છતાં નાયબ મુખ્યમંત્રી અચાનક વડનગર પહોંચ્યા અને વડનગરના જોવાલાયક સ્થળો સહિત મેડિકલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી. આ અચાનક મુલાકાતથી ત્યાંના અધિકારીઓ અને તંત્ર પણ સતર્ક થઈ ગયું હતું, કારણ કે કોઈ પણ જાણ વિના નાયબ મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા હતા અને મેડિકલ હોસ્પિટલની જે સમીક્ષા કરી હતી, જે વિકાસના કાર્યો ચાલી રહ્યા છે તેની પણ સમીક્ષા કરી હતી. તો સાથે સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે પણ નાયબ મુખ્યમંત્રીશ્રીએ વાતચીત કરી હતી અને તેમાં ખબર અંતર પણ પૂછ્યા હતા. ઓચિંતી મુલાકાતને લઈને અધિકારીઓ અને નેતાઓમાં ખૂબ જ અત્યારે દોડધામ જોવા મળી રહી હતી. જ્યાં વડનગરની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક પહોંચતા ત્યાંને મેડિકલ કોલેજની તેમણે અચાનક કહેવાય કે ઓચિંતી મુલાકાત લીધી ને તેને લઈને ત્યાંના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓમાં અત્યારે ખૂબ દોડધામ જોવા મળી રહી હતી, કારણ કે પ્રોટોકોલ વિના હર્ષ સંઘવી વડનગર પહોંચ્યા હતા અને ત્યાંની મેડિકલ કોલેજ અને જોવાલાયક સ્થળોની મુલાકાત કરી અને મેડિકલ કોલેજની અંદર અને હોસ્પિટલની અંદર જે પણ દર્દીઓ દાખલ હતા તેઓના ખબર અંતર પૂછ્યા છે.